હર હર મહાદેવ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં. આજે એક દિવસમાં 2 વ્લોગ શૂટિંગ કર્યા છે, કેમ કે અત્યારે હું છું નાહી ધોઈને પાછો ફ્રેશ થઈ ગયો છું, કેમ કે આજે મારા પપ્પા દ્વારકાથી પહોંચી જવાના છે આજે જ, અને મહેમાન પણ ઘણા બધા આવવાના છે. તો આજે જોઈએ શું કરે છે. શું બધાને જય માતાજી. ભજીયા બનાવી છે, ચટણી બની ગઈ છે ને શાક પણ બની ગયું છે, ને અમારા મહેમાન પણ આવવાના છે, ને અમારા પપ્પા પણ આવવાના છે. દ્વારકા ગયા હતા ને, પાછા પોગવા આવી ગયા છે. હા, ભજીયા બનાવી જસદણ પહોંચી ગયા છે. હમણાં ઘરે પહોંચી જશે, પછી તમને બતાવીશું. મારા બા પણ જો પણ શું કહેવાય, મેથી. હા, જો મેથીનું કામ શરૂ કરે છે, ને આ પણ મેથીમાં જ છે એમ ને. પછી મરચાં છે, લીંબુ છે, ડુંગળી છે, બટાટા છે. ભજીયા મસ્ત મજાના બનાવી. મહેમાન આવવાના છે. મહેમાન મારા બેન ને એ બધા આવવાના છે, કેમ કે મારા પપ્પા આવે છે દ્વારકાથી પાછા, એટલે કીધું થોડું વ્યવસ્થિત થઈ જઈએ. હું તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો મસ્ત. મારા બા પણ થઈ ગયા છે, પણ આને નવરાય મળી નથી એવું લાગે છે એમ. તો કાલે જ ફ્રેશ. રોજ રોજ ન નવાય, પાણી બગડે. હા, બધાને ખબર જ છે, જે પણ લોકો વિડીયોમાં રોજે રોજ જોડાઈ જાય છે એમને તો ખબર જ છે. હું તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, અને હવે પછી હું જવાનો છું ગામમાં, કેમ કે મારા પપ્પા આવશે એટલે એમને તેડવા માટે. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, કેમ કે આ વ્લોગ લગભગ વળાકથી પાછો એન્ડ પણ આપી દઈશ, એટલે કાલે પાછો નવો વ્લોગ શરૂ થઈ જાય. તો સપોર્ટ કરતા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ હાલો આગળ. દેતા કોણ લઈ હે હે કોણ લઈ? વાહ ભાઈ વાહ. રામ રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, તો દ્વારકા વાળા તો બધા રહેવાનો. હું હવે સાહિલભાઈ બંને છે ને આ ગાડલા નાખવા જઈએ. કીધું આ બધા આરામમાં હોય ને, કીધું ગાડલામાં આરામ કરતા. આમાં મજા આવે. કોર જવું કોર આપણું પાક બાપરને જ હા, સમય આવશે ક્યાં કોર આપણે ગાડી આમ આગળ કોર ના તો પડાય જવું ગાડલા ના રિક્ષા વાળા છે ને, આપણને ગાડલા ઉતારીને ક્યારે ભાગ્યા ખબર ન હોય. ગાડલા આપણને શું હાથમાં એટલે આ કાંઈ જ્યાં નતા પણ સમજવાનું નહીં, પણ હા છે ઓલા ગાડલામાં તમને મળ્યો છે. તો બજારમાં બીક તારો છે, મારો છે. બજારમાં જો કૂતરે બીક લાગે. હા, વાંચ્યું છે તો તમારે શું કન્ટિન્યુ રહેવાનું. બીક લાગે બજારમાં કૂતરા બધું પડશે. હા, તો હાલ ભાગ્યું. હા, તો મિત્રો મારા પપ્પા છે ને દ્વારકાથી આવી ગયા છે ઘરે. મેં તમને થોડું જશું બતાવ્યું. અને અત્યારે જો મારા મમ્મી મારા પપ્પાના શરણ ધોવે છે, મસ્ત મજાનો જો ચાંદલો કરે છે.
બીજો દિવસ જો બીજા દિવસના કાલમાં તમે જોયું કે મહેમાન આવ્યા હતા અને બધું કામ આપણે મેં તમને બતાવ્યું હતું. તો અત્યારે કાંક ક્રક ક્રક અવાજ આવે હું તમને બતાવું હું શું છે. હું ખાસ ભૂંગળા ખાવા સિવાય કામ કામ નથી. પપ્પા દ્વાર કે થાય તો લુગડા ને બધું લઈ જાય, બધું ધોઈતી હતી, લુગડા ધોઈ દીધી, ખાવાનું શરૂ કર્યું. હવે આવીને ખાવાનું શરૂ કર્યું. અને મારા બા લે મારા બાને કામ હોય જ કાંક હોવાનું, હવે એ ઘઉં હોય પાછા. અને આ તો ખાવાનું કામ એ તમને ખબર હશે, ખાવા સિવાય કઈ ઉપાધિ છે નહીં. પછી એક જ ભૂંગળું હતું ને એ બધી દીદીનું હતું. તો મેં તો આ વિડીયો તો નાનો એવો થાય છે કારણ કે પપ્પા દ્વારકા થયા ને એ વિડીયો નાનો એવો બનાવેલો છે. અમારા પપ્પા દ્રાક્ષ લાયા છે, ખજૂર લાયા છે. ક્યાં છે બધા? ફ્રીજમાં જાવ એમ હોય આપણને ખબર એ નથી. હું ભાઈ હા ભાઈ ખુલ. હા હા ભાઈ પ્રસાદી લાયા હતા, બધા મહેમાન હાજર આવ્યા હતા અને હજુ આવશે બધા ઘણા ઘણા. પછી તો પ્રસાદી બધા થોડી થોડી ખાશે. આમાં થોડી જો હે હા કંઠી મારા નથી, મેં નથી પહેરી આજ. અને હજુ ઘણા ઘણા મહેમાન આવશે. હા મારે સારું સેન્ડલ લાવ્યા જો, પોચા પોચા સેન્ડલ એને દ્વારકા જવામાં પહેર્યા હોય ને હવે પીડ્યા છે. હું પહેરું તો બીજું ઠીક છે. ઘણા બધા મહેમાન આવ્યા, હજુ ઘણા બધા આવશે. તો ક્યારેક ક્યારેક વિડીયો બતાવતો રહે, હાજર રહું તો. બાકી તો મારે પરીક્ષા છે એટલે ઓછું બતાવવાનું રહેશે. પણ તમારે બાકી શું છે, વિડીયોમાં રહેવાનું છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે. મળ્યું હાલે લ્યો જડી ગયું ખાવાનું. બાના દે બાને એકલો બાના દે, એકલો તું ખા. પણ તારા ન થાય. બાકી વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.